પણ એક વસ્તુ યાદ રાખજો, 80% અમે છીએ સાચા વિકાસથી વંચિત ઓબીસી, અને અમને લાભ નહીં મળે તો તમને નુકસાન થઈ શકે છે. તો તમે એમને ઓબીસીમાં વર્ગીકરણ કરવા માટે રિપોર્ટ તૈયાર કરવાનું કેમ આદેશ નથી આપતા? ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો હાલ ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. રાજ્યમાં ઓબીસીમાં આશરે 146 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે, જેમાં અમુક જ્ઞાતિઓને વધારે લાભ આપવામાં આવે છે અને બીજી જ્ઞાતિઓ સાથે અન્યાય કરવામાં આવે છે તેવું અમુક લોકો માને છે, જેને લઈને આ લોકો સમાન અધિકાર મળે તેની માંગ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર બાબતે હવે ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ અધ્યક્ષ તારક ઠાકોરનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ સરકારની બેવડી નીતિ વિશે વાત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં જો 30 વર્ષ પહેલા ઓબીસી અનામત વર્ગીકરણ લાવી શકતા હોય તો પછી ગુજરાતમાં કેમ આ મુદ્દાને લઈને કોઈ રિપોર્ટ સબમિટ કરવામાં નથી આવી રહ્યો? સરકાર તો બંને બાજુ ભાજપની જ છે, તો આટલું અંતર કેમ? વધુમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. આજે આપણે વાત કરીશું ભાજપની બેવડી નીતિ અને સબકા સાથ પણ અમુક જ વિકાસનું જે અન્યાયકારી વલણ છે એ બાબતે. 1992માં માનનીય સુપ્રીમ કોર્ટે વર્ડિક્ટ આપ્યો કે ભાઈ ઓબીસીમાં દરેક જ્ઞાતિના અનામતનો લાભ મળે, એટલા માટે તમે ઓબીસી વર્ગીકરણ અમલમાં મૂકો. અને એના પછી વખતે 1994માં ગુજરાતના જ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને એને તાત્કાલિક ધોરણે ઓબીસી વર્ગીકરણ અમલમાં મૂકી દીધું. એ વાતના આજે 30 વર્ષ થયા. અને ઓબીસી વર્ગીકરણથી મહારાષ્ટ્રનો ફાયદો જ થયો છે, કારણ કે મહારાષ્ટ્ર આજની તારીખમાં આખા ભારતના સૌથી સમૃદ્ધ રાજ્યમાંનું એક છે. આજની તારીખમાં ત્યાં ભાજપની સરકાર છે અને ભાજપે હજી સુધી ત્યાં ઓબીસીમાં વર્ગીકરણ અમલમાં રાખ્યું જ છે. એના પછી આગળ વાત કરીએ. 2019માં કેન્દ્ર સરકારે એમ કીધું કે ભાઈ તમે બિન અનામત વર્ગની સમૃદ્ધ જ્ઞાતિઓને 10% અનામત આપી શકો છો. મહારાષ્ટ્ર અને ગુજરાત બંને તાત્કાલિક ધોરણે અમલમાં મૂકી દીધું. અને એમાં ગુજરાતમાં તો એટલો ઉત્સાહ હતો, એટલી તત્પરતા, આતુરતા હતી કે આખા ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું સમૃદ્ધ જ્ઞાતિઓને 10% અનામત આપવા માટે. પણ આ તત્પરતા અને આ આતુરતા ઓબીસી વર્ગીકરણ માટે બિલકુલ તમને જોવા નહીં મળે. હજી તો અનેક આવી વાતો કહીશું, એટલે ધ્યાનથી આ વિડીયો જોજો. એના પછી 1 ઓગસ્ટ 2024 માનનીય સુપ્રીમ કોર્ટે વર્ડિક્ટ આપ્યો કે જેમ ઓબીસીમાં વર્ગીકરણ કર્યું એમ એસસી એટલે દલિત સમાજ અને એસટી એટલે આદિવાસી સમાજ, આમાં પણ ઘણી એવી જ્ઞાતિઓ છે કે જેમને આટલા વર્ષો પછી પણ અનામતનો લાભ નથી મળ્યો, એટલે આમાં પણ વર્ગીકરણ કરો કે જેથી દરેકને અનામતનો લાભ મળે. આમાં બી આર ગવઈ સાહેબ કે જે પોતે દલિત સમાજમાંથી આવે છે અને સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ હતા, એમને પણ કહ્યું કે આ થવું જોઈએ. અને તમે મહારાષ્ટ્રના અંદર ભાજપ સરકારની તમે તત્પરતા જુઓ. ત્યાં આગળ દેવેન્દ્ર ફડણવીસ ત્યાં આગળ મુખ્યમંત્રી છે, એમને એક સમિતિની રચના કરી કે ભાઈ તમે અમને આંકડાકીય માહિતી આપો કે અમે દલિત સમાજમાં અહીંયા વર્ગીકરણ કઈ રીતે કરી શકીએ મહારાષ્ટ્રમાં. ઓબીસીનો તો છેલ્લા 30 વર્ષથી અમલમાં જ છે. અને એ સમિતિએ છેલ્લા 4 દિવસ પહેલાં એમને રિપોર્ટ આપી દીધી મહારાષ્ટ્રમાં, અને થોડા જ સમયમાં ત્યાં આગળ ઓબીસીનું તો છે જ, પણ દલિત સમાજનું વર્ગીકરણ પણ અનામતમાં મહારાષ્ટ્રમાં થઈ જશે. અને અહીંયા આગળ કોઈ વિરોધ નથી, બધા ખુશ છે અને બધાની માંગણી કરી રહ્યા છે મહારાષ્ટ્રમાં. બરાબર. હવે આપણે વાત કરીએ ગુજરાતની. તો મારા ગુજરાત સરકારના પ્રશ્ન એ છે કે તમે જે આતુરતા બતાવી હતી, આપણે આમ કહી શકાય ઈડબ્લ્યુએસ અનામતના અમલમાં મૂકવા, એ ઓબીસી માટે કેમ નથી બતાવતા? તમે ગુડ ગવર્નન્સની વાતો કરો છો, તમે સોશિયલ જસ્ટિસની વાતો કરો છો, સબકા સાથ સબકા વિકાસની વાતો કરો છો, પણ જ્યારે ખરેખર અમલમાં મૂકવાની વાત આવે તો મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર કરી શકે, પણ ગુજરાતની ભાજપ સરકાર આવું નથી કરી શકતી. તો કેમ? હું પ્રશ્ન પૂછવા માગું છું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને, ભાજપની ગુજરાતમાં જે સરકાર છે એને, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે ગુજરાતના અંદર આ બેવડી નીતિ કેમ? તમે છેલ્લા 30 વર્ષથી ભાજપની ગુજરાતમાં સરકાર છે, અહીંયા તો ડબલ એ નહીં હોય તો ટ્રિપલ ઇન્જિનની સરકાર છે, તો પછી તમે ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મૂકવામાં પાછી પાની કેમ કરી રહ્યા છો?
ગુજરાતના ભાજપ સરકારે જ એમને અન્ય પછાત વર્ગનું પંચ બનાવ્યું હતું, તો તમે એમના ઓબીસીમાં વર્ગીકરણ કરવા માટે રિપોર્ટ તૈયાર કરવાનું કેમ આદેશ નથી આપતા? જો ઓબીસીની 146 જ્ઞાતિઓમાંથી અમુક ઓબીસીની બની બેઠેલી સમૃદ્ધ જ્ઞાતિઓના જ તમને વિકાસમાં રસ હોય, એમનું જ તમારે ભલું કરવું હોય, તો પછી એમને કહી દો કે જેથી બીજી જે 80% કરતાં વધારે ઓબીસીની વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે તમારાથી આશા રાખવાનું છોડી દે. પણ એક વસ્તુ યાદ રાખજો, 80% અમે છીએ સાચા વિકાસથી વંચિત ઓબીસી, અને અમને લાભ નહીં મળે તો તમને નુકસાન થઈ શકે છે. શું તમને ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત ઠાકોર હોય, કોળી હોય અને બીજી 100 કરતી વધુ જે જ્ઞાતિઓ છે એમની તમને ચિંતા નથી? એમના વિકાસના અંદર તમને રસ નથી? એ જીવનમાં આગળ વધે, પ્રગતિ કરે એવું તમે નથી ઈચ્છતા? કારણ કે તમે જે અત્યારે હાલ વર્ગીકરણ નથી કરી રહ્યા એના કારણે સંદેશો તો આવો જ જાય છે કે તમે એમનો વિકાસ નથી ઈચ્છતા. અને હું ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હોય એમને કહેવા માગું છું, મહારાષ્ટ્રમાં વર્ગીકરણ એ ભારતીય જનતા પાર્ટીનો માસ્ટર સ્ટ્રોક સામાજિક ન્યાય માટે, મોદી સાહેબનો જે સમાનતા માટેનો જે વિઝન એનો માસ્ટર સ્ટ્રોક. તમે એવી રીતે વાતો કરો છો, પણ જ્યારે ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણની વાત આવે તો તમે ચૂપ્પી સાધીને બેઠી જાઓ છો, તમે કંઈ બોલવા તૈયાર નથી. તો આ બેવડી નીતિનું કોઈ કારણ ખરું? ત્યાં આગળ તમારી સરકાર છે, અહીંયા આગળ તમારી સરકાર છે, તો આવું કેમ? જો તમને એવું લાગતું હોય ને કોઈ પૂછવાવાળું નથી, કોઈ કહેવાવાળું નથી, એટલે જે ચાલે જશે અને તમને જે ઈચ્છા થશે તમે કરશો, તો તમે ખોટી માનસિકતા રાખી રહ્યા છો. લોકો સમજ્યા વગર ઓબીસી અનામત વર્ગીકરણનો વિરોધ કરે છે. હું તમને કહેવા માગું છું કે તાકાત હોય ને તો મહારાષ્ટ્રમાં જાઓ, ઓબીસી વર્ગીકરણ ત્યાં આગળ તમે બંધ કરાવો અને એસસીનું વર્ગીકરણ જે થવા જઈ રહ્યું છે એના ઉપર રોક લગાવો, બરાબર? અને જો ના કરાવી શકતા હોય ને તો ગુજરાતમાં ફાલતુનો વિરોધ કરવાનું બંધ કરી દો. અને હું અહીંયા આગળ ગુજરાતમાં ભાજપ સરકારને કહેવા માગું છું કે જો ખરેખર સબકા સાથ સબકા વિકાસ કરવો હોય, સામાજિક ન્યાય અમલમાં મૂકવો હોય અને દરેક સમાજની ચિંતા હોય તો ઓબીસી અનામત વર્ગીકરણ ગુજરાતમાં તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવામાં આવે. કારણ કે 80% વસ્તી અમારી છે અને જો અમને જ લાભ નથી મળતો તો ઓબીસી અનામતનો કોઈ મતલબ નહીં.